એટલે આપણે અહીંયા એવું મંડળ કરવાનું છે કે રોજ રોજ ખાલી ભજન સાંભળવા નહીં પણ જીવનના સુધારા કરવાના છે. એટલે તો શું છે, આવડું મોટું ગામ છે, આમાં કોઈ પાખંડી ધર્મગુરુ કોઈ ધૂત વિદ્યા કરી જાય તો માણસને એમ લાગે કે ત્યાં કોઈ બુદ્ધિશાળી જ નહીં હોય, ત્યાં કોઈ બુદ્ધિવાળો માણસ નહીં હોય તે આવું થઈ ગયું. એટલે એવી રીતે આપણી જે આગેવાન હોય, જેનામાં કાંઈક જ્ઞાન હોય, બીજેને બસાવવાની એની ફરજ છે. બાકી જેના આગેવાન આંધળા એનું કટક કુવામાં આવું છે. એટલે હું રાજી થયો છું, તમે શનિવારે ભેગા થાવશો, તમે ગુરુ દર પૂનમે ભેગા થાવશો, પણ પૂનમે એક પેટી મેળવી અને 5 જણા તમારું ઠીક લાગે એવા આગેવાન સાવી 1 જણા પાસે રાખવીને જે પૂગે આરતી બોલી, પેટીમાં રૂપિયો 2 રૂપિયા જે પૂગે 8 આના 4 આના એ ભંડોળ ભેગું થાય બેંકમાં મેલી દેવાનું. પૈસા ભેગા થાય ને આપણા મંડળને ખાતે લાઉડ સ્પીકર લઈ લેવાનું. જિંદગી ભર દીકરા દીકરીઓના કામ થવાના જ છે. કોઈનું લાઉડ સ્પીકર ભાડે લેવા જવું ન પડે, કોઈના તબલા પેટી મંજીરા ક્યાંય જોવું. અને જો આવું કરીશું ને તો એમાં આપણી સુરતા જુગારમાં, વરલી મટકામાં સાટો પાણી કરવા નવરાવડે હોય ને ત્યાં આપણી સુરતા નહીં જાય.